તો આજ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. કોંગ્રેસના નેતા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે છે, ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ છે અને રાજકીય વિશ્લેષક પણ આપણી સાથે જોડાયા છે જપનભાઈ પાઠક. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા તો મનીષભાઈ આપને પૂછવા માંગીશ કે શંકરસિંહ વાઘેલા જે ગુરુદાસ કામત સાથે જ્યારે તેઓ પ્રભારી હતા એક મીટિંગ કરી અને ત્યારબાદ અટકળો અલગ અલગ વહેતી થઈ. ત્યારબાદ અશોક ગેહલોત પ્રભારી આવ્યા, 36 ધારાસભ્યો સાથે જ્યારે શંકરસિંહ વાઘેલાએ મીટિંગ કરી અને હવેના જે સ્ટેટમેન્ટ આવ્યા આ બધું એવું કહી રહ્યું છે કે શંકરસિંહ વાઘેલા ક્યાં તો પક્ષની અંદર તેમને અસંતોષ છે અથવા પક્ષ તેમની વાત સાંભળતું નથી. હકીકત શું છે? સૌથી પહેલા તો તમે જે વાત મૂકી અને આપના માધ્યમથી ને અન્ય માધ્યમથી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના 36 ધારાસભ્યોએ મીટિંગ કરી. ધારાસભ્ય વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા છે, ધારાસભ્ય એમની વાત રજૂ કરે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ તેમને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપી છે, રાહુલજીએ સોંપી છે. ત્યારે ધારાસભ્ય એમની વાત પોતાની વાત એમના નેતા આગળ કરે. એ જ રીતે પક્ષના પ્રદેશ અધ્યક્ષ તરીકે માનનીય ભરતસિંહજી છે. ધારાસભ્યશ્રીની વાત એમના અહીંયા મુલાકાત થાય, ધારાસભ્યશ્રીની વાત પ્રભારી સાથે થાય, એ પક્ષનો આંતરિક મામલો છે. એની કોઈ બહુ ભરતસિંહ સોલંકીને આ મીટિંગ વિશે ખ્યાલ પણ નહોતો નહીં. એટલા માટે ત્યારે માનનીય ભરતસિંહજી એ બહાર હતા અને એમની સાથે વાત પણ થઈ હતી અને બધા મીડિયાએ પછી એ પણ કીધું. આમાં ઘણી વખત છે ને મીડિયાને જયારે સમય મળે અને એક મીડિયાએ કીધું અને બીજા મીડિયા રહી ગયા હોય, આ રહી ગયા ને દોડાદોડીમાં પક્ષને પણ દોડાવતા હોય છે. મારી વાત નુકુલ એક પૂરી કરવા માંગુ છું કે માધ્યમોને છે ને એમની સ્પર્ધાની અંદરમાં ઘણી વખત એટલી બધી સ્પર્ધામાં આગળ નીકળી જાય છે, ઘણી વખત એ પોતે પકડેલી વાત હાંજ સુધી છૂટતી નથી હોતી. છોડવી કેમ? ઘણી વખત શું આવું થાય, એમાં હું કઈ નથી. માધ્યમોને ખાસ મને એક સવાલનો જવાબ આપી દો મનીષભાઈ કે ટ્વિટર ઉપર તેમને રાહુલ ગાંધી સહિત તમામને અનફોલો કરી દીધા, એનું કારણ શું? માનનીય શંકરસિંહજી આ બાબતે મીડિયાને પણ વાત કરી છે કે બાપુના ફોલોવર્સ ની એક લાગણીઓ, દરેક નેતાના પોતાના ફોલોવર્સની એક લાગણીઓ કે મારો નેતા સૌથી આગળ જાય. ત્યારે બાપુ સાથે સંકળાયેલા ઘણા બધા કાર્યકર્તાઓ અથવા તો જનરલ કોંગ્રેસ પક્ષના બધા કાર્યકરોમાં ક્યાંક એવી ફિલિંગ એ પોતે જાતે ઉત્સાહિત થાય, પ્રેરિત થાય અને કે સીએમ બાપુ હું એ જ વાત કરું છું. તમે પ્રશ્ન કીધો ને બાપુ ફોર ગુજરાત, એવા અલગ અલગ ગ્રુપોની બધું ચાલે. એટલે માનનીય શંકરસિંહજીએ કોઈ પણ પ્રકારનો પક્ષમાં વિવાદ ન થાય અને એના કારણે માધ્યમોને ખાસ બીજું કામ ઘણું બધું હોય છે. સમૂહ માધ્યમોને ગુજરાતમાં ઘણી બધી સમસ્યાઓ છે, એ બધાની વચ્ચે આ બધું કામ ન રહે એટલા માટે બાપુએ જાતે બધાને અનફોલો કર્યા. એમાં બધા લોકો બીજી વાત શંકરસિંહ વાઘેલાની ગતિવિધિઓ અને ત્યારબાદ જીતુભાઈ વાઘાણીએ કીધું કે અમે કોઈને આમંત્રણ તો નથી આપ્યું પરંતુ દ્વાર ખુલ્લા છે. બિલકુલ સાચી વાત છે. શંકરસિંહજીએ એક તરફ એવું કહે છે કે હું સીએમ નો દાવેદાર નથી, વિવાદ ન થાય અને એના કારણે માધ્યમોને ખાસ બીજું કામ ઘણું બધું હોય છે. સમૂહ માધ્યમોને ગુજરાતમાં ઘણી બધી સમસ્યાઓ છે, એ બધાની વચ્ચે આ બધું કામ ન રહે એટલા માટે બાપુએ જાતે બધાને અનફોલો કર્યા. એમાં બધા લોકો બીજી વાત શંકરસિંહ વાઘેલાની ગતિવિધિઓ અને ત્યારબાદ જીતુભાઈ વાઘાણીએ કીધું કે અમે કોઈને આમંત્રણ તો નથી આપ્યું પરંતુ દ્વાર ખુલ્લા છે. બિલકુલ સાચી વાત છે. શંકરસિંહજીએ એક તરફ એવું કહે છે કે હું સીએમ નો દાવેદાર નથી, વિવાદ ન થાય અને એના કારણે માધ્યમોને ખાસ બીજું કામ ઘણું બધું હોય છે. સમૂહ માધ્યમોને છે, એ બધાની વચ્ચે આ બધું કામ ન રહે એટલા માટે બાપુએ જાતે બધાને અનફોલો કર્યા. એમાં બધા લોકો બીજી વાત શંકરસિંહ વાઘેલાની ગતિવિધિઓ અને ત્યારબાદ જીતુભાઈ વાઘાણીએ કીધું કે અમે કોઈને આમંત્રણ તો નથી આપ્યું પરંતુ દ્વાર ખુલ્લા છે. બિલકુલ સાચી વાત છે. ગુજરાતમાં ઘણી બધી સમસ્યાઓ, એક તરફ એવું કહે છે કે હું સીએમ નો દાવેદાર નથી, વિવાદ ન થાય અને એના પછીનું કન્ટ્રીબ્યુશન મારે ભારતીય જનતા પાર્ટીમાં જઈને આપવું છે તો અમારા તરફથી એ આવકાર્ય છે, જે અમારા શ્રદ્ધેય આદરણીય પ્રદેશ પ્રમુખશ્રીએ કહ્યું છે કે અમે વેલકમ કરીશું, પણ અમને એમના ઝઘડામાં કોઈ રસ નથી. ઓકે જપનભાઈ, જે રીતે કોંગ્રેસે કેમ્પેન ચલાવ્યું અને શરૂઆત કરી પોસ્ટર કેમ્પેનથી કે કોંગ્રેસ આવે છે, પરંતુ ભાજપ સામે કેવી રીતે લડવું એનું કોઈ રોડમેપ શોધવાની બદલે અત્યારે સ્થિતિ એવી દેખાઈ રહી છે કે પાર્ટીમાં કોને મુખ્ય ચહેરો બનાવીને ચૂંટણી લડવી એની જ ગડમથલમાંથી હજુ પાર્ટી બહાર નથી આવી રહી. આપ કઈ રીતે જુઓ છો? એટલે એમાં એવું છે કે આ કોંગ્રેસની કાયમની કમઠાણ છે, કારણ કે યુનાઇટેડ થવાના બદલે નવેમ્બરમાં તમે જુઓ, ડિસેમ્બરમાં ચૂંટણી હોય તો નવેમ્બરમાં એક મોટું ટોળું કોંગ્રેસમાંથી ભાજપમાં જતું રહ્યું. ગઈ વખતે બન્યું હતું અને પહેલા પણ બન્યું છે. એટલે આ કોંગ્રેસ પહેલા તો યુનાઇટેડ થાય એવું ખુદ કોંગ્રેસીઓનો મત હોય છે. મનીષભાઈ પણ સંમત થશે જે કોંગ્રેસી એ પણ વિશ કરે કે પહેલા તો યુનાઇટેડ ફ્રન્ટ હોય, પછી આપણે સામે જે મોટી તાકાત છે એની સામે લડીએ. એટલે આ વખતે પણ આપ જુઓ કે શરૂઆતમાં મુદ્દો એ ચર્ચાયો કે મુખ્યમંત્રી પદનો ઉમેદવાર નક્કી કરવો જોઈએ કે ન કરવો જોઈએ. એ એક કમઠાણ સર્જાયું અને છેવટે હવે એનો નિષ્કર્ષ આ છે કે ન કરવો જોઈએ, જેમ કે ભરતસિંહ સોલંકીએ કહ્યું.
પણ તમે જુઓ કે જે મીટિંગ મળી શંકરસિંહભાઈને ત્યાં એમાં ધારાસભ્યોએ ટીવીમાં બાઇટ આપી છે અને કહ્યું છે કે અમે શંકરસિંહને મુખ્યમંત્રી બનાવવા જોઈએ કે મુખ્યમંત્રી પદે કોઈને પ્રોજેક્ટ કરવો જોઈએ એવી લાગણી વ્યક્ત કરી હતી. એટલે એ બે ફાડિયા હતા કે કરવા જોઈએ કે ન કરવા જોઈએ. બીજું વહેલી ચૂંટણી આવશે કે મોડી ચૂંટણી આવશે એની ચર્ચા 6 મહિના સુધી કોંગ્રેસમાં ચાલ્યા કરી. ગયા સપ્ટેમ્બર થી હજી સુધી ચાલ્યા કરી. હમણાં ક્લિયર થયું કે હવે વહેલી નથી આવવાની. એટલે એમાં ઉમેદવારોની પસંદગી હોય તો હવે એ પસંદગીની પ્રક્રિયા તો ચાલુ થઈ પણ સ્ક્રીનિંગ કમિટી નિમાતી નથી કે જે પસંદગીની ફાઇનલ પ્રક્રિયા કરશે. હવે સ્ક્રીનિંગ કમિટી નિમાય તો ઉમેદવારો વહેલા જાહેર કરવા કે ડિસેમ્બરની ચૂંટણી અગાઉ જ જાહેર કરવા જેવું દર વખતે થાય છે. એમાં પણ બે ભાગ હોય એવું દેખાય છે. એટલે અને પાછું આ શંકરસિંહનું તમે જુઓ તો ભલે આજે હું આજની વાત નથી કરતો, આજે તો કોઈ શંકરસિંહ સિગ્નલ ફેંકી નથી, માત્ર ક્યાંક બહાર ગયા છે અને ઉભું થયું છે કે આપણે પોસ્ટરોમાં પણ ના પડીએ. કોઈ પણ માણસ રાત્રે પોસ્ટર લગાવી શકે પણ ટ્વિટર પર ભારતીય જનતા પક્ષ વિરુદ્ધની ટ્વીટ હોય એ ડિલીટ કરવી, અનફોલો કરે એમાં પણ પ્રશ્ન નથી. પણ બીજેપી વિરોધી કોકાકોલાનો કર્મચારી હોય એ પેપ્સી વિરુદ્ધની ટ્વીટ ક્યારે ડિલીટ કરે કે જયારે પેપ્સીમાં જોડાવાનું હોય કે જોડાવાનું મન બનાવ્યું હોય. એટલે આ બધા પ્રશ્નો એ રીતે ઉભા થાય છે. કેટલીક મહત્વની મિટિંગમાં ના જાય. અને મહત્વનું જોયું રાહુલ ગાંધીના ઘરે સમૂહમાં જે ફોટો સેશન થાય એમાં શંકરસિંહ વાઘેલા નથી હોતા, વહેલા નીકળી જાય છે. એટલે બે જ વસ્તુનો સિગ્નલ છે કે જેના લીધે આ બધું થાય છે. એટલે આ સિગ્નલો બંધ થાય માટે બાપુ ફોર ગુજરાત ગ્રુપ બંધ કર્યું તો બરાબર છે, મોટી સિગ્નલ એ સારું કર્યું એમણે કે આ સિગ્નલ ફર્ધર ના ફેંકાય, કોંગ્રેસ માટે સારું છે. પણ નવી નવી સિગ્નલો આવતી જ જાય. જી મનીષભાઈ, ટ્વિટર ઉપર બીજેપી વિરોધી ટ્વીટને ડિલીટ કરી દેવી, રાહુલ ગાંધી સાથેની જે પાર્ટી મીટિંગ હતી એમાં શંકરસિંહ વાઘેલાની અનદેખી કરવી, આ બાબતે હવે તમે કહો. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે ગુજરાતના મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી, જે એક પાર્ટીની પ્રક્રિયાનો ભાગ હોય. દરેક પાર્ટીમાં પોતાના વરિષ્ઠ નેતૃત્વ સાથે મિટિંગ. રાહુલજી એ બાબતમાં ગુજરાતના અગત્યના આગેવાનો સાથે બોલાવ્યા. માનનીય શંકરસિંહજી પોતે વ્યક્તિગત રીતે મળીને અને એમના અન્ય કારણોસર તેઓ પોતે વ્યક્તિગત રીતે કહીને નીકળ્યા છે અને મીડિયાએ એને એમ કીધું કે બાપુ મીટિંગ જોઈને ગયા. નંબર 1. બીજી વાત સૌથી મને માનનીય દેવુસિંહજીએ કીધી, એમને કીધું કે કોંગ્રેસમાં કમઠા એમનો આંતરિક બાબત એમ કહીને એમને કીધું કે આવું તો બધું આવું થાય. જપનભાઈએ કીધું કે આવું થાય. ભાઈ અમારે અહીંયા તો 2 મહિનાથી કંઈક ઘટનામાં પક્ષ હોય ત્યાં મહત્વાકાંક્ષા હોય. રાજનીતિમાં એવું પ્રમાણિકપણે સંદેશના માધ્યમથી કહેવાનું અને બધા માધ્યમમાં કહું છું, રાજનીતિમાં આવ્યો છે માણસ ત્યાં મહત્વાકાંક્ષા હોય. એટલે મહત્વાકાંક્ષા હોય અને જે તેની સાથે સંકળાયેલો વ્યક્તિ રાજનીતિમાં તમે એ પ્રમાણિકપણે એ પણ સ્વીકારવાની જરૂર છે કે કોઈની પણ સાથે સંકળાયેલો વ્યક્તિ એ પોતે પોતાના નેતા માટે ઉત્સાહથી લાગણી વ્યક્ત કરતો હોય. એટલે ધારાસભ્યો કોઈ અમારે તો લાગણી વ્યક્ત કરવાનો સંવાદ કરવાની વાતની પ્રક્રિયા છે લોકતંત્ર. મારે દેવુસિંહજીભાઈ કેવું છે કે અમિતભાઈ અને આનંદીબેન વાળું હતું એ લાગણીની પ્રક્રિયા શું હતી? નીતિનભાઈએ ફટાકડા ફોડી નાખ્યા અને પેંડા વેચાઈ ગયા કડીમાં, એ ઘટનાક્રમ શું હતો આખા ગુજરાતે જોયું છે. અને જે રીતે ગાડીઓની અવર જવર તેને માનનીય અમિતભાઈએ શું કર્યું, ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલાની સાથે ગુજરાતના 6 કરોડ નાગરિકો સાથે પ્લીઝ તમે આપજો. પણ ભારતીય જનતા પાર્ટીએ પોતે બધું સબૂત સૂત્રું છે, પોતાના બધા ખેલ છે. અડવાણીથી લઈને કેશુભાઈ મારો શું વાંક ગુનો એ જપનભાઈએ બી પોસ્ટર જોયું છે અને અડધા પાનાની જાહેરાત પણ જપનભાઈ પોતે પત્રકારિતામાં છે, એમને જોયું મારો વાંક શું ગુનો શું. હાલના પ્રધાનમંત્રી શ્રી કઈ રીતે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ ઘટના એટલે કમઠાણ અને આ થાય ને રાજનીતિમાં થયું એટલું પ્રમાણિકપણે માનું છું. હું એટલી આખી વાતમાં કહેવા માંગુ છું કે જે રીતે માનનીય શંકરસિંહજી એમનો અગાઉથી નિશ્ચિત એક્સ પાર્લામેન્ટ એક્સ એમપીનો એમનો વિદેશ પ્રવાસ ના આધારને લઈને કોઈ એમ કે આવું છે, માધ્યમો શરૂ કર્યું, ધારાસભ્યશ્રીઓ તમારા માધ્યમથી આન્ય માધ્યમથી બધાએ કીધું છે કે ભાઈ અમે કોઈ નથી. ભારતીય અમારી પાસે પાર્ટી એ વાત જાહેર કરે કે કોંગ્રેસના નેતાઓ જ્યારે એવું કહેતા હોય શું છે, કોંગ્રેસના ધારાસભ્યો કહેતા હોય કે શંકરસિંહ વાઘેલ જી દેવસિંહ નહીં એક મારી વાત પૂરી કરતું છેલ્લી. અને જીતુભાઈ વાઘાણી નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને ભીખુભાઈ વચ્ચે શું ખેંચતા છે એ પણ ગુજરાતની જનતા જાણવામાં, કારણ કે સત્તાધારી પક્ષ છે. કોંગ્રેસના જે પોસ્ટરો લાગ્યા છે જેમાં સીએમ તરીકે શંકરસિંહ વાઘેલાને પ્રોજેક્ટ કરવાના પોસ્ટરો લાગ્યા છે. લોકોનું ધ્યાન બીજે દોરી રહી છે. ભાજપની નિષ્ફળતા છુપાવવા માટે આવા બધા કરે છે કાર્યક્રમ, એવું બહુ જવાબદારી. દેવુસિંહજી સૌ પ્રથમ તો
ભારતીય જનતા પાર્ટીને આવો પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી. જે પ્રકારે છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પડખે ગુજરાતની પ્રજા રહી છે, જે પ્રકારે ગુજરાતની પ્રજાએ આશીર્વાદ આપ્યા છે અને ગુજરાતના વિકાસનું મોડલ દેશ અને દુનિયાએ બિરદાવ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને આવી પ્રક્રિયા કરવાની કોઈ જરૂર નથી. પણ શંકરસિંહ વાઘેલા બીજેપીમાં આવે તો બીજેપી આવકારશે. અરે જેને આવવું હોય એને આવે. બીજેપીના નીતિ રીતિ અને લોકહિતના દેશહિતના કામમાં જેને આવવું હોય એનું ભાજપ સ્વાગત કરશે. પણ કોંગ્રેસે આંતરિક લડાઈ, એની પાસે રણનીતિ નથી, કોઈ ચહેરો નથી. ભારતીય જનતા પાર્ટી પાસે જે નીતિ રીતિ અને જે છે શ્રદ્ધેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, હું કહેવા જાઉં તો એક આખો ડિબેટ વિષય પણ કોંગ્રેસ પાસે કોઈ વાત નથી. દેવુસિંહજી, અત્યારે શંકરસિંહ વાઘેલાની આપણે વાત કરી રહ્યા છે, કોંગ્રેસની વાત કરી રહ્યા છે અને બીજેપીમાં આવવાની વાત કરી રહ્યા છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. મનીષભાઈ, આપણે એ પૂછવા માંગીશ કે જ્યારે રાહુલ ગાંધી સાથે જે મુલાકાત થઈ અને એ બાદ અશોક ગેહલોતની અધ્યક્ષતામાં એક વાત મીટિંગ થઈ ગુજરાતમાં, ક્યારે એ વાતની ચર્ચા થઈ છે ખરી? આપે જે રીતે કહ્યું કે કોઈ પણ નેતા મહત્વાકાંક્ષી હોઈ શકે છે, પણ એ કોઈ પણ પાર્ટીનો કેમ ના હોય, ક્યારે એવી ચર્ચા થઈ છે કે શંકરસિંહ વાઘેલાને મુખ્ય ચહેરો બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતારવો અથવા સીએમ પદના દાવેદાર તરીકે તેમને ઘોષિત કરવા? પક્ષમાં રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ ઘણા બધા પ્રકારના વિકલ્પો અને ઘણી બધી બાબતોની ચર્ચા થતી હોય છે અને એ પક્ષનો આંતરિક મામલો છે. માનનીય દેવુસિંહે બ્રેક પહેલા એક વાત કીધી કે કોંગ્રેસ આગળ નીતિ રીતિ નથી અને ચહેરો મોરો નથી. મારે માનનીય દેવુસિંહને નમ્ર ભાવે કહેવું છે, ગુજરાતની જનતાની તાસીર અને તસવીર કેવી છે. ખાલી 14 મહિના પહેલા ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસને અને તે સમયે શું ગુજરાતના નાગરિકોએ જે મતદાન અપમાન કરો છો, એમને રાજકીય બોલવું છે. હવે એમને કહું તો હવે રાજકારણની ચર્ચા છે, હું તમે બીજા માટે ભારતીય જનતા પાર્ટીની ગમત રમાતી કબડ્ડીની મને વાત કરો, તમે મને એની કહો, પણ મારે તો આજે કોંગ્રેસની વાત, તમે જે મને પ્રશ્ન પૂછ્યો, કોંગ્રેસ પક્ષની અંદર જે વાતો પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ થઈ હોય એનાથી હું એ રાષ્ટ્રીય નેતૃત્વમાં અને અમારા પ્રદેશના નેતાઓએ સીધી વાત કરી હોય, પણ એટલું નિશ્ચિતપણે કહું છું, પક્ષમાં લોકતાંત્રિક પ્રક્રિયાથી વાત રજૂ કરવાનો દરેકને અધિકાર છે અને કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ તમામ બાબતો એ બાબતને જાણતા હોય છે. ખાતરીપૂર્વક કહી શકો છો કે શંકરસિંહ વાઘેલા પાર્ટીમાં જ રહેશે અને વિધાનસભાની ચૂંટણી લડશે? માધ્યમથી ગુજરાતના નાગરિકોને પણ અને દર્શકોને પણ કહી રહ્યો છું કે શંકરસિંહજી વાઘેલા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા છે, એમને ખુદે કીધું છે, એમને પણ જાહેર કર્યું છે અને ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જીતાડવા માટે અને ગુજરાતની 6 કરોડની જનતાને ભાજપના કુશાસનથી મુક્ત કરવા માટે બાપુ ભરતસિંહ સોલંકી સહિતના તમામ નેતાઓ ટીમ કોંગ્રેસ તરીકે લોકોની અપેક્ષા આકાંક્ષા પ્રમાણે કામ કરશે અને ગાંધી સરદારના ગુજરાતમાં ગૌરવવંતું ગુજરાત પુનઃ સ્થાપિત થાય, નવસર્જન ગુજરાતની રચના થાય, એના માટે ટીમ કોંગ્રેસ તરીકે બધા કામ કરશે. જો પહેલા તો કોંગ્રેસ આવે છે, હવે તૂટે છે એ વાત નક્કી થઈ ગઈ છે. કોંગ્રેસ તૂટી રહી છે. બીજી વાત કે અનફોલો એમને ગુજરાતની જનતાએ આખી કોંગ્રેસને કોંગ્રેસ તૂટી રહી હોય તો કયા કોંગ્રેસના નેતા સંપર્ક? કોંગ્રેસના નેતા, કોઈ કોંગ્રેસના નેતાઓ કેવો વાણી વિલાસ કરે છે. ગુજરાતની પ્રજા હંમેશા બીજેપીના સંપર્કમાં ગુજરાતની પ્રજા માટે અને કોઈ આગેવાન માટે કે દેશના મુખ્યમંત્રી માટે હોય કોઈ રાજ્યના, એને ટપોરી કે અથવા તો રામ બાબા કોંગ્રેસના કયા નેતા બીજેપીના સંપર્કમાં છે? તમારી વાત કરો, તમે પણ દેવસિંહજી તમે શરૂ કર્યું છે તો હું કરીશ. તમે આ વાત નથી થતી, આ વાત હોય દેવસિંહભાઈ, મને ખાલી એક સવાલનો જવાબ આપો કે અત્યારે કોંગ્રેસના કયા નેતા બીજેપીના સંપર્કમાં છે અથવા છે કે કોંગ્રેસના જે નેતા માટે અમે તૈયાર છીએ. અમે આવી કોઈ પ્રવૃત્તિમાં નથી. હા, કોંગ્રેસના આંતરિક ડખાના કારણે કોઈને ઓકે જપન જે ભાજપની પોલિસી છે, ભાજપની નીતિ છે, આ દેશહિતમાં કામ કરવાનું, લોકહિતમાં કામ કરવા માટેની જેની તૈયારી હોય, જે રીતે ગુજરાતના વિકાસની મૂળ સવાલ એ છે કે કોંગ્રેસની અંદર એક મૂળ કોંગ્રેસીઓ અને જે બીજી પાર્ટીઓમાંથી આવેલા જે નેતાઓ છે, ભલે પછી શંકરસિંહ વાઘેલા પણ કેમ ના હોય, તે પણ બીજેપીના અને મૂળ જનસંઘ સાથે જોડાયેલા, સંઘ સાથે જોડાયેલા રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર એ વાતનો પણ થોડો માયુસી છે કે જે મૂળ કોંગ્રેસી છે એમને તક આપવામાં આવે, એમને પ્રોજેક્ટ કરવામાં આવે. આ વાત પણ ઘણી ચર્ચામાં હતી. એટલે મનીષભાઈ તો સ્પોક્સ પર્સન છે, એટલે કોંગ્રેસનો પક્ષ રાખે અને દેવુસિંહભાઈ ભાજપનો પક્ષ રાખે, પણ આપણે આમ તટસ્થ રીતે જોઈએ તો કોંગ્રેસમાં જે ગ્રુપ્સ છે એ બહુ ઉડીને આંખે વળગે એવા છે.
અને એમાં શંકરસિંહ પરત્વે થોડું શંકાનું વાતાવરણ હોય કોંગ્રેસમાં એ પ્રકારનું પાછલા કેટલાક સમયથી અવલોકન બધાનું છે. એટલે આમાં પેલું જૂનું જનતા દળનું ગ્રુપ, પછી એક રાજપા વાળું ગ્રુપ અને મૂળ કોંગ્રેસીઓનું ગ્રુપ, આ ત્રણમાં અત્યારે મૂળ કોંગ્રેસીઓનું ગ્રુપ અને શંકરસિંહ વાઘેલા વાળું ગ્રુપ, આ બે વચ્ચે જરા અવિશ્વાસનું વાતાવરણ હોય એવું પરસેપ્શન છે. મનીષભાઈ એમ કહે છે કે અમારી અંદર ખાને એવું કઈ છે નહીં, આવી કોઈ વાત છે એ પણ જોડો. અમિતભાઈ ને આનંદીબેન નું જૂથ શું કરે? મનીષભાઈ એમણે કયો પ્રશ્ન પૂછ્યો? મને અમિતભાઈ આનંદીબેન પૂછ્યું. એમનો રિવર્સ કરો. એમનો પ્રશ્ન કયો હતો મનીષભાઈ? એમનો પ્રશ્ન કોંગ્રેસનો હતો, એટલે હું કોંગ્રેસની વાત કરું છું ભાઈ. ભાજપનું કહીશ. જી મનીષભાઈ, આપણી પાસે માત્ર 25 સેકન્ડનો સવાલ છે. 25 સેકન્ડમાં જવાબ. દેવુસિંહજીને મારે વિનંતી કેવી સંદેશ, તમે દાહોદની જિલ્લા પંચાયત તોડવા કામ કરો, અમદાવાદની જિલ્લા પંચાયત તોડવા કામ કરો. ભાજપના કોઈ દાવા નથી. કોંગ્રેસ એક છે. તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા જપનભાઈ, દેવુસિંહભાઈ અને મનીષભાઈ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. નમસ્કાર.